નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે 26મી જાન્યુઆરી છે. સૌથી પહેલા તો આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના દિવસે આપણી એપ્લિકેશનની અંદર છે ખૂબ સરસ મજાની ઓફર ચાલી રહી છે. આપણા જે કરંટ અફેરનો જે કોર્સ છે, ઓકે, એમાં પ્રિન્ટ કાઢી શકાય એવો અને પ્રિન્ટ વગરનો બંનેની અંદર છે, બરાબર, તમને ટોટલ 70% સુધીનું છે ડિસ્કાઉન્ટ અહીંયા તમને મળી જશે. તો તમને ઇન્ડિયા 77 નામનો કોડ દેખાશે અંદર એપ્લિકેશનમાં. તો એ કૂપન કોડ ઉપર ક્લિક કરશો એટલે તમને 70% સુધીનું ડિસ્કાઉન્ટ આપણા કરંટ અફેરમાં તેમજ બંધારણના કોર્સમાં પણ મળશે. આ હાર્ડ કોપીની અંદર એ કૂપન તમને લાગુ નહીં પડે, બાકી એ સિવાય દરેકની અંદર લાગુ થશે. ક્લિયર? તો જેમને ઈચ્છા છે વહેલી તકે આપણા કરંટ અફેરના કોર્સનો લાભ લઈ શકે છે. ઓકે, બાકી વિડીયો શરૂ કરું, ઓકે, એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરની પીડીએફ મેળવી શકો છો. અને આજે પદ્મ પુરસ્કારની એક પીડીએફ છે, ઓકે, એકચ્યુઅલમાં રાત્રે જ અપલોડ થઈ ચૂકી છે ગઈકાલે. તો પદ્મ પુરસ્કારો દર વખતે 26 જાન્યુઆરીના એક દિવસ અગાઉ રાત્રે ઓફિશિયલ નોટિફિકેશનથી ડિસ્પ્લે થાય છે. એટલે 25 તારીખના રાત્રે એ એવોર્ડ વિનરની લિસ્ટ આવી જાય છે. તો આપણે ગઈકાલે રાત્રે જ તમને એપ્લિકેશનની અંદર કરંટ અફેરનો કોર્સ છે એમાં ક્વિક રિવિઝનની ટેબ છે, એમાં આપણે પદ્મ પુરસ્કાર છે એ આપણે એની પીડીએફ અપલોડ કરી દીધી છે. ક્લિયર? તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે, બરાબર, એ આપણો કરંટ અફેરનો કોર્સ લઈને બધી પીડીએફો રીડ કરી શકે છે. ઓકે, અને દર વખતે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની જ્યારે પરીક્ષા આવે ત્યારે ક્વિક રિવિઝનની અલગથી પીડીએફો મૂકીએ છીએ. અત્યારે જૂની પીડીએફો અવેલેબલ હશે, એનાથી તમે જોઈને અંદાજો લગાડી શકો છો કે કેવી છે. ફ્રી કોર્સની અંદર એનરોલ થઈ અને તમે ચેક કરી શકો છો. ફ્રી કોર્સ પણ છે આપણો, તમે 2 દિવસ સુધી વાપરી શકો છો. મજા આવે તો પેઇડ કોર્સ એક્સેસ કરી શકો છો. ક્લિયર? તો પદ્મ પુરસ્કારો જાહેર થયા. આ વખતે ટોટલ કેટલા પદ્મ પુરસ્કારો જાહેર થયા? 131 પદ્મ પુરસ્કારો જાહેર થયા. બીજી વસ્તુ, આજે કોઈ પદ્મ પુરસ્કારનું કોઈ પણ ટોપિક અહીંયા એડ નથી કરેલો. આવતીકાલે શક્ય હશે તો આખો જે લેક્ચર છે પદ્મ પુરસ્કાર ઉપર જ લઈ લેશું. ઓકે, અને જે કરંટ અફેરનો પોર્શન છે થોડોક ઓછો રાખશું. આજના દિવસની અંદર એકાદ બે ક્વેશ્ચન વધારે લીધા છે. આવતીકાલે આખો પદ્મ પુરસ્કારનો તેમજ એના પછી 28 તારીખે આપણે ફરી પાછો થોડા ઘણા ક્વેશ્ચનો એક બે વધારીને કરંટ અફેર જે બાકી રહી છે થોડા ઘણા એની અંદર એડ કરી દેશું. ક્લિયર? તો આવતીકાલનો જે આખો લેક્ચર છે, બરાબર, એ પદ્મ પુરસ્કાર વિશે રહેશે 27 તારીખનો. ઓકે, એમાં મોટા ભાગના પદ્મ પુરસ્કારો છે, બરાબર, એ તમને એમાં આવી જશે. ઓકે, અગત્યનું કેટલું છે બધું જ આપણે એની અંદર કવર કરી લીધું છે. અને પદ્મ પુરસ્કારની પીડીએફ છે એમાં એપ્રોક્સિમેટલી 50 જેટલા મેં એમસીક્યુ પણ રાખ્યા છે આ વખતે. તો એ પીડીએફ તમે જે લોકો પેઇડ યુઝર છે, બરાબર, એ તમે 50 એમસીક્યુ છે એ પણ તમે રીડ કરજો. અને મેં એક નોટિફિકેશનથી તમને રિવ્યુ માંગ્યો હતો કે ભાઈ પેઇડ યુઝર છે એમના માટે છે કે તમારે જો આની પદ્મ પુરસ્કારની સ્પેશિયલ ટેસ્ટ જોતી હોય તો 50 એમસીક્યુની ટેસ્ટ પણ બનાવી દઈએ, જેથી તમને આઈડિયા આવે કે તમારે કેટલું એમાં માઇન્ડમાં યાદ રહ્યું છે કે નહીં, રિમેમ્બર કરવા માટે. ક્લિયર? તો યુટ્યુબના કોમેન્ટ બોક્સની અંદર લખી લેશો તો પણ કોમેન્ટ મારા સુધી પહોંચી જશે. ક્લિયર? અથવા વોટ્સએપ છે એમાં પણ તમે મેસેજ કરી શકો છો. આપણો વોટ્સએપ નંબર છે 9427207162. એમાં પણ તમે મને મેસેજ કરી શકો છો. ક્લિયર? દરેક સ્ટુડન્ટ જેમણે કોર્સ લીધો છે અથવા તો જે લોકો એપ્લિકેશનમાં એનરોલ થયા છે એ દરેકના નંબર છે મેં સેવ કરીને રાખ્યા છે. એટલે તમે ગમે ત્યારે મેસેજ કરશો તો તમારા નામ સાથે જ મને ખબર પડી જશે કે આ યુઝર છે. ક્લિયર? એટલે બને ત્યાં સુધી પોતાનું નામ રાખો તો વધારે સારું એપ્લિકેશનની અંદર પણ. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જાહેર થયેલ રિપોર્ટ રિન્યુએબલ એનર્જી એન્ડ જોબ્સ એન્યુઅલ રિવ્યુ 2025 પ્રમાણે 2024ના અંત સુધીમાં નવીનીકરણ વીજ ક્ષમતા, બરાબર, એટલે કે રિન્યુએબલ એનર્જી કેપેસિટી છે, કેટલી નોંધાઈ છે? ટોટલ રિન્યુએબલ એનર્જી છે, બરાબર, એ 4443 નોંધાઈ છે. 4443 આંકડો યાદ રહી જાય એવો છે. ઓકે, 4443 મેગાવોટ કે ગીગાવોટ? તો કઈ કે ગીગાવોટ. આખા વિશ્વની વાત થઈ છે આમાં, તો 4443 જેટલી ગીગાવોટની અહીંયા નોંધાઈ છે. તો હાલમાં જ રિન્યુએબલ એનર્જી જોબ્સ છે એન્યુઅલ રિવ્યુ જાહેર કર્યો. કોણે કર્યો છે? આ જાહેર કરનાર સંસ્થા છે, બરાબર, એનું નામ છે ઇન્ડિયા રિન્યુએબલ એનર્જી એજન્સી. સોરી, ઇન્ડિયા નહીં, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી. 2009માં સ્થાપના થઈ હતી, બરાબર, અને યુએઈના આબુધાબીની અંદર છે એનું હેડક્વાર્ટર આવેલું છે. ક્લિયર? તો રિપોર્ટમાં વિશ્વની રિન્યુએબલ એનર્જી છે અને જોબ્સ છે એ વિશેના આંકડા જાહેર થયા છે. તો વિશ્વની નવીનીકરણ વીજ ક્ષમતા છે, બરાબર, એ વિશ્વમાં 2024ના અંત સુધીમાં 4443 ગીગાવોટ જેટલી રહી હતી. બરાબર, ગીગાવોટ છે વીજ ઉત્પાદન માપવાનો એક એકમ છે,
બરાબર. વોટ છે આપણને બધાને ખબર છે કે પાવરનો યુનિટ છે, બરાબર. તો મોટા યુનિટ હોય, બરાબર, તો એમાં મેગાવોટ આવે, કિલોવોટ પણ આવે. ઓકે, મેગાવોટ આવે, કિલોવોટથી મોટો મેગાવોટ થાય અને એનાથી મોટો ગીગાવોટ થાય, બરાબર. ગીગાવોટથી મોટો યુનિટ હજી વ્યવહારમાં યુઝમાં આવ્યો નથી, બાકી એનાથી મોટો યુનિટ પણ હોય છે. બાકી રિન્યુએબલ એનર્જીની વાત કરીએ તો એમાં કેવા કેવા પ્રકારની એનર્જી આપણે કાઉન્ટ કરી શકીએ, તો કે સોલાર, પવન, હાઇડ્રો, બાયોમાસ અને ક્લીન સોર્સિસમાંથી મળતી એનર્જી. ક્લિયર? તો આ બધી જે છે, બરાબર, એને રિન્યુએબલ એનર્જીની અંદર લઈ શકીએ. રિન્યુએબલ એનર્જી છે, બરાબર, એનો મુખ્ય ઉદ્દેશ છે, બરાબર, એ રોજગારમાં વૃદ્ધિ લાવવાનો, તેમજ રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર છે એની ક્ષમતા અને રોજગાર છે એની અંદર વૃદ્ધિ કરવાનો છે. રિપોર્ટનો મુખ્ય ઉદ્દેશ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ક્ષમતા અને રોજગારની વૃદ્ધિ લાવવાનો છે. ક્લિયર? ઇન શોર્ટ, રિન્યુએબલ એનર્જી હોય તો એનાથી બેનિફિટ શું થાય, તો કે કાર્બન એમિશન છે એ ઘટાડવામાં મદદરૂપ થાય. બાકી આ બધી ચર્ચાઓ થઈ ગઈ. ચલો, ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ છે જાહેર થઈ ગયા. એમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનાર, બરાબર, વાગ્નેર મૌરા છે. એ કયા દેશના છે? તો વાગ્નેર મૌરા છે, બરાબર, હાલમાં જ એ આ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બેસ્ટ એક્ટર ડ્રામા માટે જીત્યા છે. ડ્રામા અને મ્યુઝિક માટે અલગ અલગથી એવોર્ડ આપવામાં આવે છે. તો ડ્રામા માટે બ્રાઝિલના એક્ટર વાગ્નેર મૌરા છે એમને મળ્યો છે. ઓકે, તો આ કેટલામી આવૃત્તિ છે ગોલ્ડન ગ્લોબ એવોર્ડની? તો કે 83મી આવૃત્તિ છે. ઓકે, એક ક્વેશ્ચન તો એવો પૂછી શકે. કોણ જાહેર કરે છે? હોલિવૂડ ફોરેન પ્રેસ એસોસિએશન છે એમના દ્વારા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જાહેર થયા. ફિલ્મ માટે, ટેલિવિઝન માટે, બંને માટે અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ આપવામાં આવે છે. તેમજ ડ્રામા અને મ્યુઝિકલ અથવા તો કોમેડી એ બંને માટે અલગથી આપવામાં આવે છે. મ્યુઝિકલ કોમેડી બંને કમ્બાઈન હોય, બરાબર, મ્યુઝિક અથવા તો કોમેડી એવી રીતે હોય, અને ડ્રામા અને મ્યુઝિક કોમેડીના અલગથી જાહેર થાય. ક્લિયર? તો જે બેસ્ટ એક્ટર છે ડ્રામા માટે મળ્યો છે વાગ્નર મૌરાને, બ્રાઝિલના છે અને બ્રાઝિલના પ્રસિદ્ધ એક્ટર છે. ક્લિયર? તો એ સૌથી પહેલા બ્રાઝિલિયન વ્યક્તિ પણ બન્યા છે કે જેમને આ પુરસ્કાર મળેલો છે. અત્યાર સુધી કોઈ બ્રાઝિલના વ્યક્તિ છે એને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ નથી મળેલો. વાગ્નેર મૌરા છે એમને આ એવોર્ડ છે એ એમની જે ફિલ્મ છે ધ સિક્રેટ એજન્ટ એ માટે એમને આ મળ્યો છે. ઓકે, બેસ્ટ ફિલ્મ ડ્રામા માટે કઈ બની હતી? હેમનેટ બની હતી. ઓકે, પછી મ્યુઝિકલ કોમેડીમાં જે બેસ્ટ ફિલ્મ છે, બરાબર, એ કઈ બની હતી? વન બેટર આફ્ટર એનોધર. આ ફિલ્મ છે અને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો મ્યુઝિકલ કોમેડીમાં. ઓકે, બેસ્ટ નોન ઇંગ્લિશ લેંગ્વેજ ફિલ્મ છે એ કઈ બની હતી? ધ સિક્રેટ એજન્ટ, જેમાં એમને આ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળેલો છે. બેસ્ટ એનિમેટેડ ફિલ્મ છે એ પુરસ્કાર કોને મળ્યો છે? કે પોપ ડેમોન હન્ટર છે એમને મળ્યો છે. ઓકે, બાકી બેસ્ટ એક્ટ્રેસ ડ્રામા માટે જેસી બકલી છે એમને આ પુરસ્કાર મળ્યો છે હેમનેટ મૂવી માટે. અને બેસ્ટ એક્ટર મ્યુઝિકલ અને કોમેડી છે એ પુરસ્કાર તિમોથી કેલ્મેટને મળ્યો છે. ઓકે, એમની જે મૂવી છે માર્ટી સુપ્રીમ એ માટે એમને આ પુરસ્કાર મળેલો છે. ક્લિયર? તો આટલા પુરસ્કારો યાદ રાખીને પરીક્ષામાં જાઓ, બરાબર, તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે. ક્વેશ્ચન આવવાના હશે તો એટલામાંથી આવી જશે. ચાલો, એના પછી આગળ ચર્ચા કરીએ તો હાલમાં જ કયા દેશના વૈજ્ઞાનિક છે એને ઉંમર વધતા થતી કાર્ટિલેજ એટલે કે ઉપસ્થિતિ છે એની ક્ષતિ, કાર્ટિલેજની ક્ષતિ છે એની સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ પ્રોટીન શોધ્યું છે. મતલબ કે ઉંમર વધે છે, બરાબર, તો ત્યારે જે શરીરની અંદર ખોડખાપણ થાય છે, ખોડખાપણ મતલબ કે અમુક અંગો સાંધા જોઈન્ટ થઈ જાય છે. ઓકે, દુખાવો થાય છે. તો એના માટે કયું પ્રોટીન જવાબદાર છે એ ટાઈપનું એક પ્રોટીન શોધી લીધું છે. એ અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. એક ઉંમર પછી આપણે વૃદ્ધોને જોયા હશે કે ભાઈ આ ગોઠણ છે, બરાબર, એમાં દુખાવા થાય, પગમાં દુખાવા થાય, હાથના સાંધામાં દુખાવા થાય. ઓકે, તો એ ટાઈપની જે બીમારીઓ છે, બરાબર, એક પ્રોટીન છે, બરાબર, એના કારણે થાય છે. ઓકે, અને પ્રોટીનનું નામ છે 15PGDH. ઓકે, ફૂલ ફોર્મ એનું છે 15 હાઇડ્રોક્સી પ્રોસ્ટેગ્લેન્ડિન ડાયહાઇડ્રોજેનેઝેસ. ઓકે, તો આ એનું ફૂલ ફોર્મ છે. બીજી વખત નહીં વાંચું. બાકી આ જે પ્રોટીન છે એ અમેરિકાની એક યુનિવર્સિટી છે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ઓકે, જે કેલિફોર્નિયાની અંદર આવેલી છે. તો એમના વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રોટીન છે એ શોધવામાં આવેલું છે.
અને એજ રિલેટેડ કાર્ટિલેજ લોસ છે એની અંદર આ મહત્વની ભૂમિકા ભજવે છે. હાડકાં વચ્ચે જે નરમ તંતુ છે એના ઘર્ષણ ઘટાડે છે. શોક એબ્ઝોર્બર તરીકે કાર્ટિલેજ છે બરાબર એ કાર્ય કરે છે. તો આ કાર્ટિલેજ ઘટવાથી શું થાય તો કે સાંધામાં દુખાવા થાય, ચાલવામાં તકલીફ થાય, આવી બધી સમસ્યાઓ થઈ શકે. ક્લિયર? તો આવી સમસ્યા છે બરાબર એ સામાન્ય રીતે જે એક રોગ છે એનું નામ છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. ઓકે, તો આ જે રોગ છે બરાબર એમાં જોઈન્ટ ડિસીઝ જોવા મળે છે. એક હાડકાનો રોગ છે આ, બરાબર. તો હાડકાને લગતો રોગ છે અને આ જે રોગ છે ઓકે એમાં ઘૂંટણ, પીઠ, કમર, હિપ અને હાથના સાંધા છે એની અંદર દુખાવો થાય છે. ડીજનરેટિવ ડિઝીઝ છે એટલે કે સમય સાથે ધીમે ધીમે વધતો જાય છે. ઓકે, આના રોગના લક્ષણો છે સમય સાથે ધીમે ધીમે વધતા જાય. આજે થોડુંક હોય તો કાલ સવારે મતલબ કે 1-2 વર્ષ પછી એનાથી વધી ગયું હોય. ક્લિયર? તો આ જે રોગ છે એની સારવારમાં મદદરૂપ થશે બરાબર. હાલમાં જ ઉદ્યાન ઉત્સવનું બીજું સંસ્કરણ કયા રાજ્યમાં યોજાયું? આ તેલંગાણા રાજ્યની અંદર યોજાયું ઉદ્યાન ઉત્સવનું બીજું સંસ્કરણ. હાલમાં જ ઉદ્યાન ઉત્સવ એનું બીજું સંસ્કરણ છે એ યોજાયું છે. આ તેલંગાણાના હૈદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ બોલારૂમ છે ત્યાં આનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, તેલંગાણાના હૈદરાબાદમાં આનું આયોજન થયું છે. આ રાષ્ટ્રપતિ ભવનનું દક્ષિણ ભારતનું રેસિડેન્ટ અથવા તો રિટ્રીટ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં રાષ્ટ્રપતિ છે એને રોકાવું હોય તો એના માટેનું રેસિડેન્ટ રિટ્રીટ માનવામાં આવે છે ત્યાં. ક્લિયર? બાકી ઉત્સવનું આયોજન કયા મંત્રાલય કર્યું છે તો એગ્રીકલ્ચર અને ફાર્મર એટલે કે ખેડૂત અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, કોના સહયોગથી કર્યું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ હૈદરાબાદ છે એના સહયોગથી આનું આયોજન કરવામાં આવેલું છે. ક્લિયર? તો આ સંસ્થાની વાત કરીએ બરાબર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એક્સટેન્શન મેનેજમેન્ટ એક નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટ છે જે એગ્રીકલ્ચર માટે કાર્ય કરે છે. ઓકે, આ ઉત્સવની અંદર મુખ્ય જે બાબતો હતી બરાબર એ કઈ કઈ હતી? એક તો હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત અને ગાર્ડન બેઝ અવેરનેસ છે એ ફેલાવવાનો હતો. ક્લિયર? ઉત્સવમાં લોકો ફળ, ફૂલ, છોડ, ઔષધીય છોડ, બાગાયત અંગે બરાબર લોકોને જાગૃતતા આપવામાં આવેલી. ક્લિયર? તો આ બધા કાર્યો ઉત્સવમાં થયા. ટૂંકમાં આની અંદર યાદ રાખવું ખાલી કે તેલંગાણાના હૈદરાબાદમાં આવો ઉત્સવ ઉજવાયેલો છે. ક્લિયર? ચર્ચામાં રહેલ બોઈંગ E4B નાઇટ વોચ વિમાન આ ચર્ચામાં હતું કયા દેશનું છે તો બોઈંગ E4B નાઇટ વોચ નામનું વિમાન છે અમેરિકાનું છે. ઓકે, આને બીજા કયા નામથી ઓળખાય એવો પણ પ્રશ્ન કરી શકે તમને. તો હમણાં જ આ પ્લેન છે અમેરિકા છે બરાબર એમણે આ ઉડાવ્યું હતું અને આનું ટેસ્ટિંગ કર્યું હતું. ક્લિયર? તો બોઈંગ E4B નાઇટ વોચ અમેરિકાનું મહત્વનું વિમાન છે. આને ડૂમ્સડે પ્લેનના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ક્વેશ્ચનમાં એવું પૂછે કે ભાઈ આ ફલાણું પ્લેન છે ચર્ચામાં હતું અને અન્ય કયા નામથી ઓળખાય છે તો ડૂમ્સડે પ્લેનના નામથી ઓળખવામાં આવે છે. મુખ્ય ઉપયોગ આનો અમેરિકા ક્યારે કરે છે? એક તો નેશનલ ઇમરજન્સી હોય ત્યારે અને એક ન્યુક્લિયર સંકટ હોય ત્યારે એવી પરિસ્થિતિની અંદર આનો યુઝ કરી શકે છે. બરાબર. હવાની અંદર લાંબા સમય સુધી ઉડાન કરવી હોય તો એના માટે આ શક્ય છે. આ વિમાનમાં હવામાં જ આનું રિફિલિંગ કરી શકાય છે એ ટાઈપનું વિમાન છે. ઓકે, આ વિમાનનું કામ છે નેશનલ કમાન્ડ ઓથોરિટી અને એરબોર્ન કમાન્ડ પોસ્ટ છે તરીકે કામગીરી કરવાનું છે. એરબોર્ન ઓપરેશનલ સેન્ટર છે આ વિમાન છે એને એરબોર્ન ઓપરેશનલ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે હવાની અંદર જે એક પ્રકારનું ઓપરેશનલ સેન્ટર ઊભું કરી દીધું હોય એ ટાઈપનું કહેવાય. આની અંદર બધા એક આખો મીટિંગ રૂમ પણ હોય છે વિમાનની અંદર કે જેમાં બેઠીને તે લોકો ચર્ચાઓ કરી શકે છે. ઓકે, તો અમેરિકાનું છે આ ટાઈપનું વિમાન. ડિફેન્સ સેક્રેટરી, રાષ્ટ્રપતિ બધા વિમાનમાં બેસી અને એક ટાઈપનો મીટિંગ હોલ પણ છે જે રીતે એસેમ્બલીમાં હોય એ રીતે. ક્લિયર? બાકી વિમાનનો મુખ્ય ઉદ્દેશ છે યુદ્ધ અથવા તો મોટા સંકટ દરમિયાન અમેરિકાના કમાન્ડ કંટ્રોલ છે બરાબર એ ચાલુ રહે એ માટે આ વિમાનનો યુઝ છે. લાંબા સમય સુધી હવામાં રહી શકે એવી ક્ષમતા છે એ તો મેં તમને કીધું હમણાં જ. ક્લિયર? બાકી હાઈ જીઓ પોલિટિકલ ટેન્શન છે એના સમયમાં આ વિમાન છે હમણાં ચર્ચામાં આવી ગયું. ક્લિયર?
ચાલો એના પછીનો ક્વેશ્ચન છે 77મો ગણતંત્ર દિવસ ગુજરાત રાજ્યની રાજ્ય કક્ષાની ઉજવણી છે 77મા ગણતંત્ર દિવસની એ ક્યાં કરી, કયા જિલ્લામાંથી કરી? તો વાવ થરાદ જે ગુજરાતનો નવો 34મો જિલ્લો બન્યો ત્યાંથી આ 77મો ગણતંત્ર દિવસ છે ત્યાંથી આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે એ ધ્વજ ફરકાવશે. તો 77મો ગણતંત્ર દિવસ ગુજરાતના નવા રચાયેલો જિલ્લો છે વાવથરા ત્યાંથી કર્યો. ગુજરાતનો 34મો જિલ્લો છે. ગણતંત્ર દિવસના અવસર ઉપર રાજ્ય કક્ષાએ રાજ્યપાલ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય છે. એટલે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એ રાજ્ય કક્ષાની ઉજવણીમાં મહત્વનો રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને જે મતલબ દેશનો જે રાષ્ટ્રીય લેવલનો હોય એમાં રાષ્ટ્રપતિ ફરકાવશે અને રાજ્યની છે એમાં આચાર્ય દેવવ્રત રાજ્યપાલ ફરકાવશે. ક્લિયર? બાકી સ્વતંત્રતા દિવસ હોય જેમ કે 15મી ઓગસ્ટ છે તો ત્યારે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય અને રાજ્યની અંદર મુખ્યમંત્રી છે રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય છે. ક્લિયર થઈ ગયું? 26 જાન્યુઆરી 1950 બંધારણનો અમલ આવ્યો, તે દિવસને આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. 26 નવેમ્બર 1949 આ દિવસે બંધારણ ઘડાઈને તૈયાર થઈ ગયું, એ દિવસને આપણે સંવિધાન દિવસ કહીએ છીએ. ક્લિયર? તો ખાસ આટલું આમાંથી યાદ રાખજો. નેશનલ ટુરિઝમ ડે રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવાયેલો છે? હાલમાં જ રાષ્ટ્રીય પર્યટન દિવસ છે બરાબર, એની ઉજવણી 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. 25 જાન્યુઆરીએ નેશનલ વોટર ડે પણ હોય છે, ઓકે, રાષ્ટ્રીય મતદાતા દિવસ, ઓકે, અને નેશનલ ટુરિઝમ ડે પણ ત્યારે હોય છે. રાષ્ટ્રીય પર્યટન દિવસ પણ 25 જાન્યુઆરી હોય છે. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે. વિશ્વ પર્યટન દિવસ પૂછે તો 27મી સપ્ટેમ્બરે ઉજવાય છે. અને હમણાં જ પર્યટનની વાત કરીએ તો હેલના પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર થયો હતો, એમાં ભારતનો ક્રમ 80મો છે, પ્રથમ ક્રમ પર સિંગાપોર છે. ભારતના પાસપોર્ટથી ભારતનો નાગરિક 55 દેશોની વિઝા વગર પ્રવાસે જઈ શકે છે. ક્લિયર? તો હેલના પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર એવું દર્શાવેલું છે. ઓકે. ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રિત કર્યું છે? તો યુરોપિયન યુનિયનના જે પ્રમુખ છે એમને અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે બંનેને આમંત્રિત કર્યા છે. પણ બંનેના નામ યાદ રાખજો, નામ સાથે આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર? તો જે યુરોપિયન કમિશન છે, ઓકે, એના જે પ્રમુખ છે, ઓકે, એ ઉર્સુલા વોન ડેર યેન છે અને યુરોપિયન કાઉન્સિલના જે પ્રમુખ છે એ છે એન્ટોનિયો કોસ્ટા છે. તો બંને અહીંયા ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ બનશે. સૌથી પહેલી વખત અહીંયા ગણતંત્ર દિવસમાં એવું થાય છે કે કોઈ એક દેશના નહીં પરંતુ એક આખું સંગઠન છે બરાબર, એના બે પ્રમુખોને આપણે આમંત્રિત કર્યા છે યુરોપિયન યુનિયનના. ઓકે, તો એક નવો જ રાજનૈતિક સંકેત છે, અહીંયા નવો જ રાજનૈતિક ઇતિહાસ બની રહ્યો છે કે કોઈ દેશની જગ્યાએ આપણે એક આખા સંગઠન છે ઇન્ટરનેશનલ, એના આપણે વડાને આમંત્રિત કર્યા છે. ક્લિયર? હાલો, તો બસ એટલું યાદ રાખવાનું છે, બંનેના નામ યાદ રાખવાના છે. એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફટાફટ નજર ફેરવી લઈએ. કાલે પણ એક વાક્યના ક્વેશ્ચન આવશે, પણ સૌથી વધારે જે ક્વેશ્ચનો હશે બરાબર ડિસ્ક્રિપ્ટિવની અંદર એ પદ્મ એવોર્ડના હશે. આવતીકાલે સ્પેશિયલી આખો લેક્ચર આપણે પદ્મ પુરસ્કાર વિશે રાખશું, તો આવતીકાલના લેક્ચરની રાહ જોઈ લેજો. ક્લિયર? હાલમાં જ ભારત અને કયા દેશ છે એમણે રક્ષા તથા મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્ર સહયોગ માટે સમજૂતી કરાર કર્યા છે? તો ભારત અને નામીબિયાએ આ માટે કરાર કર્યા છે. એચડીએફસી બેંકના પૂર્ણકાલીન નિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો કેઝાદ ભરૂચા છે એચડીએફસી બેંકના પૂર્ણકાલીન નિદેશક તરીકે નિયુક્ત થયા છે. બીસીસીઆઈ એમણે 270 કરોડની સ્પોન્સરશિપ ડીલ છે એ કયા એઆઈ પ્લેટફોર્મ સાથે કરી છે? જેમિની સાથે કરી છે. હાલમાં જ ભારતનો પહેલો એડવાન્સ્ડ રિપ્રોડક્ટિવ નોલેજ સેન્ટર છે ક્યાં ખોલવામાં આવેલો છે? તો આ મુંબઈમાં ખોલવામાં આવેલો છે. રિસર્ચ સ્કોલર માટે છે 25,000 રૂપિયા પ્રતિ માસ સહાય યોજના છે કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? તો રિસર્ચ સ્કોલર માટે 25,000 રૂપિયા પ્રતિ માસની જે સહાય છે આસામ રાજ્યની સરકારે શરૂ કરી છે. રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવેલું છે? તો આ રૂરકી ખાતેથી કરેલું છે. રૂરકી. હાલમાં જ ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો અમેલિયા વાલ્વર્ડે છે એ રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમના કોચ બન્યા છે. હાલમાં જ કયા ભારતીય બેડમિન્ટન ખેલાડી છે એમણે નિવૃત્તિ જાહેર કરી છે? તો સાયના નેહવાલ છે, એમણે નિવૃત્તિ પોતાની જાહેર કરી દીધી છે. વિશ્વનો સૌથી પહેલો વ્યાપક એઆઈ કાયદો કયા દેશે પસાર કર્યો છે? તો આ દક્ષિણ કોરિયા છે, એમણે પસાર કરેલો છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે 81
વન્યજીવ પ્રજાતિ સાથે નવો જૈવિક પાર્ક છે એ કયા રાજ્યમાં ખોલવામાં આવશે? તો આ નવો જૈવિક પાર્ક રાજસ્થાનની અંદર ખુલશે. તો બસ આ સાથે આપણે 26 જાન્યુઆરીનો વિડીયો સમાપ્ત કરીએ. ગણતંત્ર દિવસની આપ સૌને શુભેચ્છા અને આપ સૌ ઓફરનો લાભ લેશો એવી આશા. આ સાથે જ વિડીયોને સમાપ્ત કરીએ.